ભાવનગર રેગિંગ કાંડની આગળ વાત કરવી છે કે જેના પડઘા છે રાજનીતિ સુધી પડ્યા છે। જી હા, સાંસદ દ્વારા પણ ગંભીર નોંધ લેવામાં આવી છે, સાથે જ કમિટીની નિમણૂક કરી દેવામાં આવી છે। તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। રેગિંગ કરનાર જે પણ છે તેમને ઓળખી લેવામાં આવ્યા છે, કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે અને આ 4 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે। સાથે જ સાંસદ નીમુબેને ગંભીર નોંધ પણ લીધી છે। જે મારામારીની ઘટના ઘટી છે ઇન્ટર્ન્સ સ્ટુડન્ટના વચ્ચે, એના બાબતે અમે અત્યારે એક મીટિંગ કર્યા એન્ટી રેગિંગ કમિટી, જેમાં 11 મેમ્બર હાજર હતા એન્ટી રેગિંગ કમિટી મીટિંગમાં। એમાં આ નિર્ણય લેવામાં આવ્યું છે કે જે 4 વિદ્યાર્થી છે જેના અગેન્સ્ટ એને આરોપ છે કે એને તાત્કાલિક રીતે સસ્પેન્ડ કરવામાં આવે છે અને એનું અત્યારે એટ પ્રેઝન્ટ સર્ટિફિકેટ અમે વિથહોલ્ડ કરીએ છીએ। એન્ટી રેગિંગની ઘટના છે, કેમ કે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને માર્યા, તો આ રેગિંગમાં આવે। સવારે ડીનને પણ મેં રૂબરૂ બોલાવી અને યોગ્ય તપાસ કરે અને યોગ્ય કાર્યવાહી કરે એ પ્રકારે મેં એમને આદેશ આપ્યા છે અને ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ ઉપર આવું ન બને એના માટે સજાગ રહીને કામ કરવાનું પણ કહ્યું છે।